لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. مثل أهل بيتي كمثل سفينة نوح، من ركبها نجا ومن تخلف عنها غرق. આજની રાત બે મુનાસબત સાથે આપણે ઉજવી રહ્યા છીએ. પહેલી મુનાસબત કે જેના ઉપર આપણે વાત કરશું એ છે આપણા 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામની શહાદત. અને બીજી મુનાસબત છે કે અય્યામે અઝા, જે પહેલી મુહર્રમથી ચાંદ નમોદાર થવાથી આપણે ફરશે અઝા બિછાવી હતી, એનો આખરી શબ, એની અઝાની આખરી શબ આ વર્ષની આપણે મનાવી રહ્યા છીએ. આજનો દિવસ ઈ જવાન ઇમામની શહાદત મનાવવા બેઠા છીએ કે જે જિંદગીમાં ઘણા મઝલૂમ શખ્સ હતા, જેમની ઉંમર ફક્ત 29 વર્ષ તારીખ લખે છે કે 29 વર્ષની જવાન વયમાં એમને ઝહેર આપીને શહીદ કરી દેવામાં આવ્યા. ઇમામની જિંદગીને અગર જો આપણે અમુક પાર્ટમાં વેચી દઈએ, અમુક ભાગમાં વહેંચીએ, તો ઇમામ 13 વર્ષ મદીનામાં વિતાવ્યા અને પછી પોતાના વાલિદની સાથે જ્યારે ઇમામે અલી નકી અલૈહિ સલામને મદીના છોડી અને સામરા આવવું પડ્યું, ત્યારે ઇમામે અસ્કરી અલૈહિ સલામ પણ મદીના છોડી અને ઇમામે અલી નકી અલૈહિ સલામની સાથે સામરા આવે છે 13 વર્ષની ઉંમરમાં. 10 વર્ષ સામરામાં પોતાના પિતા ઇમામે અલી નકી અલૈહિ સલામની સાથે જીવન વિતાવે છે. 23 વર્ષની ઉંમરમાં ઇમામને ઇમામત મળે છે એમના પિતાની શહાદત થકી. હવે તમે લોકો સમજી ગયા હશો, 23 વર્ષથી 29 વર્ષ, 6 વર્ષની ઇમામની ઇમામતનો ગાળો હતો, સમય હતો. એટલે જોવા જઈએ કે બધા ઇમામોમાં સૌથી અગર ઓછી ઇમામતનો મોકો કોઈને નસીબ થયો હોય તો એ આપણા 11મા ઇમામ છે કે જેમને ફક્ત 6 વર્ષનો ગાળો મળ્યો, મોકો મળ્યો કે ઈ બઝાહિર ઇમામતના અહદા ઉપર ફાઇઝ થઈ અને તબલીગે દીન કરી શકે. પણ જ્યારે આપણે સાંભળીએ કે આ 6 વર્ષમાં શું ઇમામ આઝાદી સાથે દીનની તબલીગ કરી શક્યા, તો જવાબ મળશે નહીં. કારણ શું હતું?
આ 6 વર્ષમાં લગભગ 3 વર્ષ ઇમામ કૈદો બંધની મુસીબત વેઠી. એટલે કે ઇમામ કૈદમાં હતા. એટલે એમ નહીં હતું કે પેલા 3 વર્ષ અથવા તો પછીના 3 વર્ષ ઇમામને કૈદમાં રાખવામાં આવ્યા હોય, નહીં. બલકે અમુક સમય ઇમામ કૈદમાં હોય તો અમુક સમય ઇમામને આઝાદ કરવામાં આવે. પરંતુ જોવામાં આવે છે, મુઆર્રિખો લખે છે કે 3 વર્ષ ઇમામ કૈદખાનામાં રહ્યા. પરંતુ જ્યારે ઇમામ આ કૈદખાનામાં હતા તો ઇમામ ઉપર બહુ વધારે મુસીબતો નાખવામાં આવતી હતી. તારીખ લખે છે કે સોહેલ બિન વસીફ કે જે આ કૈદખાનાનો દરોગા હતો, એના 2 ગુલામ હતા. આ બધા મળી ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર બહુ વધારે મુસીબત નાખતા, બહુ વધારે સખ્તી કરતા. જરા એ લોકોને શરમ નહીં આવતી હતી. જોકે ઇમામની સામરામાં બહુ સારી એવી ઇજ્જત હતી. કોઈ ઇમામને ખરાબ શબ્દોથી યાદ નહોતા કરતા. ભલે એ લોકો શાયદ કહી શકીએ કે શિયાને હૈદરે કરાર નહીં હતા એ જમાનામાં, એ પ્રમાણે કે જેવી રીતે આપણે અત્યારે પહેલા ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામને માનીએ છીએ, નહીં. એ લોકો ખુલફાઓને પણ કબૂલ રાખતા. તેમ છતાં જ્યારે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામનું નામ આવતું વચમાં તો એ લોકો એમને ઇજ્જતની નજરથી યાદ કરતા. હત્તા કે જે વઝીર હતો સામરામાં, મુઅતમિદનો જે વઝીર હતો, એ એટલો મુતકબ્બિર હતો, એટલો ઘમંડી હતો કે કોઈની સામે સરખી વાત પણ ન કરી શકે. પરંતુ જ્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ એમની સામે આવતા, એ માણસ એહતરામ માટે ઉભો થઈ જતો, પોતાની જગ્યાએ બેસાડતો, ઇમામનો જાહેરમાં રિસ્પેક્ટ કરતો. તો જોવામાં આવે તો સામરાનો માહોલ એવો હતો કે બધા લોકો ઇમામને જાહેરમાં એહતરામની નજરથી જુએ છે. પણ આ સોહેલ બિન વસીફ અને એના 2 ગુલામો એટલા ખતરનાક માણસો હતા કે ઇમામને ઉપર હંમેશા જુલ્મ કરતા, જાહેરમાં પણ ઇમામનો રિસ્પેક્ટ નહીં કરતા. એહતરામ જેવી કોઈ વસ્તુ આ ગુલામો પાસે નહીં હતી. પરંતુ જ્યારે એક વખત પસાર થયો કે આપણે ગમે એટલા ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ઉપર જુલ્મ કરીએ છીએ, તેમ છતાં ઇમામના અખલાકમાં કઈ બદલાવ આવતો નથી. આપણે શીખવાનું છે. આજે આ વાક્યાને જિક્ર એટલા માટે કર્યો છે કે આપણે કંઈક ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની સીરતથી કંઈક આપણે દર્શ મેળવીએ કે ઇમામ દુશ્મનો સામે પણ અખલાકથી પેશ આવતા હતા. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ દુશ્મનોના જુલ્મની સામે પણ અખલાકથી જવાબ આપતા હતા. જ્યારે કે આપણે એકબીજા મોમિન ભાઈઓ શું કરીએ છીએ એકબીજા સાથે, એ વિચારવાનું છે. ખેર, ઇમામ જ્યારે ગમે એ વાત એ લોકો ઇમામની સામે રાખતા, ઇમામ અખલાકથી જવાબ આપતા. જ્યારે એ લોકો સામે ના હોય, ઇમામ પોતાના કામમાં હોય, ઇબાદતમાં મસરૂફ. કૈદખાનું છે, મુશ્કેલાત છે, કૈદો બંધની મુસીબત છે, છતાં પણ ઇમામ ઇબાદતમાં મસરૂફ છે. અહીંયા એક બીજો દર્શ મળે છે. આપણે કૈદમાં નથી. આપણને કોઈ બોમ્બ બ્લાસ્ટ અથવા તો બંદૂકની નળી નથી દેખાડતું. આપણને કોઈ તલવાર અને ભાલા નથી દેખાડતું. આપણી મસ્જિદો લીબ્ર છે. ઇબાદત કરવા માટે તાકાત અને સ્ફૂર્તિ પણ છે. પણ શું આપણે ઇબાદત તરફ તવજ્જો આપીએ છીએ? આ એક બીજો સવાલ. ઇમામ એ હુસ્ન ખુલ્ક અને ઇબાદતના જરિયાથી ઇબ્ન વસીફને તગીર કરી દે છે.
એ જે ગુલામો અત્યાર સુધી ઇમામ ઉપર જુલ્મ કરતા હતા, જુલ્મ થાકી જાય છે, અખલાક નથી થાકતો. જુલ્મ થાકી જાય છે, પણ હુસ્ને ખુલ્ક એના મસીરથી તગીર નથી કરતો. આપણે જોઈએ કે સામેવાળો ગમે એટલી આપણી સાથે બદસલુકી કરતો હોય, પરંતુ આપણે અખલાકને એવા દેખાડીએ કે એની બદઅખલાકી થાકી જવી જોઈએ. આપણો હુસ્ને ખુલ્ક, આપણા અખલાક ના થાકવા જોઈએ. એ માણસો આવીને માફી માંગે છે કે મૌલા, અત્યાર સુધી અમે બહુ તમારા ઉપર જુલ્મ કર્યા, પણ માફ કરજો મૌલા. તમે એ લાયક નથી કે તમારા ઉપર જુલ્મ કરવામાં આવે. બદલાવે છે પોતાની જાતને. એ દુશ્મન હોવા છતાં પોતાની જાતને બદલાવે છે ઇમામના અખલાક જોઈને. આપણે તો અલ્હમ્દુલિલ્લાહ કેટલી મજલિસો કરી. આ 90 દિવસમાં અથવા તો આપણે કહીએ કે 70 દિવસમાં કેટલી મજલિસોમાં શિરકત કરી, કેટલાય ઝાકીરોને સાંભળ્યા, કેટલાય ઇમામના વાકિયાતને સાંભળ્યા. શું આપણામાં કઈ ફેર પડ્યો? આપણે અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ ઘણા મોમિનીનને આ વર્ષે કરબલા અને રોઝાતે મુકદ્દસાતની ઝિયારત નસીબ કરાવી. શું એમાં કઈ ફેર પડ્યો? જિંદગીમાં ઇન્કલાબ આવ્યો? એ દુશ્મન જેવા દુશ્મનની જિંદગીમાં ઇન્કલાબ આવે છે, તો શા માટે આપણી જિંદગીમાં ઇન્કલાબ નથી આવતો? શા માટે આપણે શૈતાની રસ્તો મૂકી અને સિરાતે મુસ્તકીમ ઉપર નથી આવી જતા? એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આજે જ એક ભાઈ સાથે વાત થતી હતી, બહુ સારો એવો જુમલો કીધો. જયારે આપણે કોઈને કહીએ છીએ કે ભાઈ મસ્જિદે આવો, મજલિસે આવો, આ કરો તે કરો, તો બહાનાનો અંબાર લાગી જાય છે. બહાના, પ્રોબ્લેમ છે, મુશ્કેલ છે, આ કામ છે, ઓલું કામ છે. શા માટે કોન્ટ્રેક્ટ નથી કરતા? આપણે પ્રોબ્લેમને કહીએ છીએ કે પ્રોબ્લેમ છે, ખુદાને કહીએ છીએ ખુદાએ અમારે પ્રોબ્લેમ છે. શા માટે પ્રોબ્લેમને નથી કહેતા ખુદા મોટો છે? શા માટે તવક્કુલ આપણી જિંદગીમાં નથી આવતો? આપણે આવીએ ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામની જિંદગીમાં. ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામની જિંદગીમાં મુશ્કેલાતો એટલી વધારે હતી કે જેની કોઈ સીમા નહીં. જ્યારે ઇમામ કેદમાં હોય, કેદમાં મુસીબત, જુલ્મ કરવામાં આવતો, જ્યારે બહાર આવતા શું ઇમામને લેબ્ર મૂકી દેવામાં આવતા? નહીં. ઇમામ નજર કેદ હતા પોતાની પૂરી જિંદગી. ઇમામની પાછળ જાસૂસો લાગેલા હોય. ઇમામને ત્યાં કોણ મળવા આવે છે, ઇમામના ઘરેથી કોણ નીકળે છે. અમુક જાસૂસ ઓરતો જાતી કે ઇમામના ઘરે કોઈ ઔલાદ તો પેદા નથી થવાની. દરેક વસ્તુ ઉપર, એટલે સુધી કે ઇમામની ઘરવાળી ઉપર પણ નજર રાખવામાં આવતી હતી. આ ઇમામની મઝલુમિયત. એટલે સુધી કે જેવો જુલ્મ કોઈ ઇમામ ઉપર નથી થયો, એ ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામ ઉપર થયો. શું જુલ્મ? કોઈ ઇમામની ઉપર એવું જરૂરી ઓબ્લિગેટવાર નહોતું કરવામાં આવ્યું કે એ દારુલ ઇમારામાં ખલીફાની મુલાકાત માટે જાય, પરંતુ ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામને અઠવાડિયામાં 2 વખત, મંગળવાર અને ગુરુવાર, આ અઠવાડિયામાં 2 વખત દારુલ ઇમારામાં હાજરી પુરાવા જવું પડતું કે હું ક્યાંય સામરાથી બહાર નથી નીકળ્યો. અમુક મુઆર્રિખીન તો લખે છે કે ઇમામની મુસીબતો એટલી વધારે હતી કે પોતાની ઇમામતના ગાળામાં, અમુક મુઆર્રિખ લખે છે કે પોતાની જિંદગીમાં આવી બધી સખ્તી હોવાના કારણે ઇમામ હજ નથી કરી શક્યા. પણ અમુક લખે છે, કારણ કે અમુક લોકોનું કહેવું એમ છે કે ભલે તારીખ બયાન નથી કરતી કે ઇમામે કે હજ નથી કરી, કોઈ તારીખ નથી લખતી કે ઇમામ આ વર્ષે હજમાં ગયા હોય, પરંતુ એનો મતલબ એમ નથી કે ઇમામ જે છે હજ ના કર્યું હોય. પોસિબલ મોજીઝાથી કે ગમે રીતે હજ કર્યું હોય, પરંતુ જાહિરમાં જોવામાં આવે તો ઇમામ ઉપર સખ્તી એટલી હતી કે ઇમામ બજાહિર હજ ઉપર પણ જઈ નથી શકતા.
આ છે ઇમામની મુસીબત. આપણે મુસીબત છે એવી કઈ નથી. કોઈ રોકે છે? નથી રોકે. શા માટે આપણે આજે ઇમામ બારગાહથી મોઢું ફેરવીએ છીએ, જ્યારે કે ઇમામ અલૈહિસ્સલામ આપણા બધા નસીહત કરી ગયા કે મારા શિયાઓની પહેચાન નમાઝથી છે. ઇમ્તિહાન શિયાતના ઇન્દ મવાકીત સલાત, કે અમારા શિયાઓનું ઇમ્તિહાન લ્યો નમાઝના વખતમાં, કે કેવી રીતે એ લોકો નમાઝને પાબંદી સાથે અદા કરે છે, અવ્વલે વખત અદા કરે છે. આ શિયાનું ઇમ્તિહાન ત્યાંથી છે. ઇમામ અલૈહિસ્સલામ એટલી વસિયત કરતા ગયા કે નમાઝ નમાઝ, પણ આપણે ક્યાં છીએ? ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની જિંદગીમાં મુશ્કેલાતો એટલી હતી કે ઇમામને વધારે ગુલામને કનીઝ પણ રાખવા ન મળતી. એક બે જે ગુલામ અને કનીઝ હતા એનાથી વધારે જે છે દ્રોહ નહોતો ઇમામને કે વધારે કામ માટે વધારે માણસોને રાખી શકે. શું કામ? કારણ એ હતું, કારણ કે એ જમાનામાં લોકો જે ખલીફા હતા એટલા ડરતા હતા કે એવું ના બને કે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામને ત્યાં કોઈ ઔલાદનો જન્મ થઈ જાય ને રસૂલે ખુદાની હદીસ જે છે એ મુહક્કક થઈ જાય. ડરતા હતા કે ઇમામે ઝમાના અજ્જલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફનો ઝુહુર થઈ જાય, એ આવી જાય ને અમારી બાતિલ હુકુમત નાશ થઈ જાય. આ ડરના કારણે ઇમામ ઉપર એટલી મુસીબત. બીજું કારણ એ હતું કે શિયત અને હિદાયત આગળ ના વધે, કારણ કે ચોથા ઇમામના જમાનામાં જોઈ લીધું હતું કે જેટલી ઇમામ ઉપર મુસીબત નાખવામાં આવી, પ્રોબ્લેમ કરવામાં આવ્યા, ઇમામે એક તબલીગનો એક બીજો રસ્તો ખોલી નાખ્યો. શું હતો? કે ગુલામ અને કનીઝોને, એસ્ક્લાવને ખરીદતા, એની તરબિયત કરતા ને આઝાદ કરી દેતા. એટલે સુધી કે ચોથા ઇમામના જમાનામાં મદીનાની બાજુમાં એક ગામ વજૂદમાં આવ્યું કે જ્યાં ફક્ત રહેવાવાળા ઇમામના ગુલામો અને કનીઝો હતા. પણ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામને એ દ્રોહ નહીં હતો. ઇમામ વકીલો રાખતા હતા. દરેક ગામમાં એક એક વકીલ હતા, અલગ અલગ જગ્યાઓ પર. કોઈને કઈ કામ પડે ઇમામ જે છે ડાયરેક્ટ મુલાકાત ના આપે, ફક્ત અમુક ખાસ લોકો સાથે જ ઇમામ મુલાકાત કરે. બાકી કોઈને કામ હોય તો જાઓ વકીલ સાથે વાત કરો. કાંઈ ખુમ્સની અથવા ઝકાતની રકમ દેવી હોય ડાયરેક્ટ ઇમામને ના દેવામાં આવે, બલકે વકીલો થકી. અહીંયા બે વસ્તુ હતી. એક, ઇમામ કૈદ અને બંધની મુસીબતમાં હતા, નજર કૈદ હતા અથવા કૈદમાં હતા એટલા માટે. યા બીજું કારણ એ હોઈ શકે કે લોકોને ગૈબત માટે તૈયાર કરતા હતા. કારણ કે અત્યાર સુધી ઇમામનો જમાનો હતો, લોકોને કઈ સવાલ હોય તો ઇમામને આવીને પૂછી લેતા. પરંતુ હવે એ જમાનો શરૂ થવાનો છે કે જ્યારે લોકોના ઇમામ જાહેર નહીં હોય, તો હવે ઇમામ ધીરે ધીરે આદત પાડે છે કે તમે ડિરેક્ટ ઇમામની મુલાકાત ના લ્યો, બલકે વકીલ થકી, ફોકહા થકી તમે તમારા પ્રશ્નોને હલ કરો. ફોકહા અથવા વકીલ થકી તમે તમારા કાર્યોને હલ કરો. ઇમામ પત્ર વ્યવહાર બહુ વધારે રાખે છે. હત્તા કે ઘણી રિવાયતમાં છે કોઈને કઈ જરૂર હોય તો ઇમામને પત્ર લખતા, ડિરેક્ટ ના જાતા. બીજા ઇમામોના જમાનામાં જોવામાં આવે છે કે કોઈને કઈ જરૂર પડી તો ફોરન જાય છે ઇમામ પાસે કે મૌલા મદદ કરો. લાયક હોય છે ઇમામ મદદ કરી દેતા. પરંતુ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામના જમાનામાં મદદ જોવા મળે છે, પરંતુ ડાયરેક્ટ નહીં, બલકે પત્ર વ્યવહારથી. એક માણસ લખે છે પત્ર ઇમામને કે મૌલા હું ગરીબ થઈ ગયો છું, ફકીર થઈ ગયો છું, મારી મદદ કરો. ઇમામ એને પત્રના જવાબમાં લખે છે કે તારો કુઝે આ દુનિયાથી રૂખસત થઈ ગયો છે, એનો કોઈ વારિસ નથી, એટલે બધો વારસ તને મળશે. લગભગ 1 લાખ દિનાર જે છે
એ તને વારસામાં અનકરીબ મળી જશે. પણ ધ્યાન રાખજે, આટલી મોટી રકમ આવે તો પછી ઉડાવ ખર્ચી ના કરી નાખજે. તારી જિંદગીને ઇકોનોમી સાથે, ઇક્તસાદ સાથે વિતાવજે કે જેથી હવે પછી તું ક્યાંય ગરીબ ના થઈ જા. કહેવાનો મકસદ એ છે કે ઇમામ પોતાના શિયાઓની મુશ્કેલાતને હલ પણ કરે છે અને સાથે સાથે નસીહત પણ કરે છે. આપણા ઇમામ ભલે એની ઉપર ગમે એટલી સખ્તી હોય, પરંતુ જમાનામાં જ્યારે પણ કઈ મુસીબત અને મુશ્કેલાતનો સમય આવે, ઇમામ આગળ આવતા. જ્યારે ખુલાફાએ અબ્બાસી પાસે કોઈ માણસો દેવા માટે આવતા, ડિબેટ કરવા માટે આવતા, દલીલો કરવા આવતા, ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામ એમ ન જોતા કે તમારા ઉપર વખત આવ્યો છે, તમે જ ફોડી ખાઓ. નહીં, આપણે અહીંયા હોય છે ને, પ્રમુખ ઉપર આવ્યું છે તો ફલાણા ઉપર આવ્યું છે ને, ફોડી ખાય, હું શું કામ મદદ કરું? નહીં, ઇમામ ઈનો ન જોતા કે આ ખુલાફાએ અબ્બાસી આપણા દુશ્મન છે, ઇસ્લામના દુશ્મન છે. નહીં, જ્યાં મદદ કરવાની આવે છે, થઈ શકે છે પોતાનું કામ, બિસ્મિલ્લાહ આગળ વધે. કોના માટે કરે છે? સામેવાળાને ખુશ કરવા માટે નહીં, બલકે અલ્લાહની ખુશી માટે, દીને ઇસ્લામની મદદ માટે. ઇસ્હાક બિન યાકુબ કંદી એક કિતાબ લખે છે કે ભાઈ કુરાનમાં જે છે એ વિરોધાભાસ, શું કહો છો, કોન્ટ્રાવર્સી, શું કહો, કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ જોવા મળે છે કે આ આયતનો મતલબ સામેની આયતથી ટકરાય છે, આ પ્રોબ્લેમ છે કુરાનમાં, આ પ્રોબ્લેમ છે. એટલે કે કુરાનમાંથી ભૂલ કાઢવા વાળી વસ્તુ ઇબ્ને યાકુબે કંદી લખે છે, આખી કિતાબ લખે છે. કિતાબ બસ તૈયાર થઈ જવા આવી અને આખા ગામમાં એલાન કરતો હોય છે કે હું અનકરીબ એક કિતાબ લખીને તમારા સમક્ષ રજૂ કરીશ કે કુરાનમાં કેટલી ભૂલ છે. ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામ જોવે છે કે આ કંદી, ઇબ્ને યાકુબે કંદી એક કિતાબ લખે છે. ઇમામ જે છે એમાંથી એક શાગિર્દને બોલાવે છે અને કહે છે કે તમારો ઉસ્તાદ ફિલોસોફર છે, વાત બરાબર, આલિમ છે, વાત બરાબર, પણ તમારામાંથી કોઈ એવું નથી શાગિર્દોમાંથી કે તમારા ઉસ્તાદને સમજાવે કે જે પોતે કરી રહ્યો છે એ બરાબર નથી? તો કે મૌલા, અમને ખબર છે કે એ જે કિતાબ લખે છે કુરાનના વિરુદ્ધમાં એ બરાબર નથી, પણ અમારા પાસે એના જેટલું ઇલ્મ નથી કે અમે એના સાથે દલીલ અને દેબા કરી શકીએ. ઓલાની કિતાબ લખાઈ જવા આવી છે, પૂરી થવા ઉપર છે. અને અહીંયા ઇમામ એના શાગિર્દને કહે છે કે હું તને એક વાત શીખાડું, એ તું તારા ઉસ્તાદને કહીશ? તો કે મૌલા જરૂર કહીશ, કઈ પ્રોબ્લેમ નથી, તમારું નામ પણ નહીં દઉં. તો કે પહેલા પરબારો જઈને ના કહેજો, પહેલા એની ખિદમતમાં લાગજે. જ્યારે તારા ઉપર ભરોસો આવી જાય ત્યારે ધીરેથી આ વાત કહેજે. શું મૌલા? તો કે તારા ઉસ્તાદને જઈને કહેજે કે ઉસ્તાદ, કાલ સવારે કયામતના દિવસે તમને પૂછવામાં આવે કે શું તે જે કિતાબ લખી છે, તે જે કુરાનનો મતલબ કાઢ્યો છે, શું એ જ ખુદાનો મકસદ હતો? એટલે કે તું જે કુરાનથી સમજ્યો છે, શું હકીકતમાં ખુદા એ જ મતલબમાં વાત કરે છે કે નહીં, કઈ બીજો મતલબ છે? ખુદા કંઈક કહેવા બીજું માંગે છે ને તું કંઈક બીજું સમજો છે, ત્યારે શું જવાબ દેશો? આટલું પૂછજે. તો કે ઠીક છે. એ જાય છે, ઉસ્તાદની ખિદમતમાં લાગે છે. આ બાદ એનો ભરોસો લઈ લે છે. જ્યારે ભરોસો લઈ લે છે પછી આસ્તેથી વાત કરે છે, ઉસ્તાદ તમે કિતાબ લખી છે કુરાનના વિરોધમાં, શું તમે જે સમજ્યા એ જ ખુદાનો મતલબ હતો? ખુદા એ જ કહેવા ચાહતો હતો કે જે તમે સમજ્યા છો? અને અગર જો તમે જે સમજ્યા છો અને ખુદા જે કહેવા માંગે છે એ બંને અલગ હશે તો કયામતમાં તમારું શું થશે? બસ એક ફ્રાઝ હતો આ છોકરાનો, એ ઉસ્તાદના હોશ ઉડી ગયા, ઇબ્ને યાકુબે કંદીના હોશ ઉડી ગયા. કહે છે
કે આ કોને તને શીખવાડ્યું છે? તો કે નહીં, મારા દિલમાં આવ્યો અને મને તમારા સાથે મોહબ્બત છે એટલે મેં તમને બયાન કરી દીધું. તો કે તું મારો શાગિર્દ છે, ક્યાંથી શ્વાસ લે છે મને ખબર છે, તું કેટલું ઉડાન ઉડી શકે છે મને ખબર છે, આ તારો ફરાજ નથી, બોલ કોને કીધું છે? તો કે સાચું પૂછતા હોય તો રસૂલ ખુદાના ફરજંદ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામે મને આ શીખવાડ્યું છે. બેશક તારી વાત સાચી છે, આ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ સિવાય બીજું કોઈ બયાન ન કરી શકે. એક જુમલો હતો કે ઈ માણસ ઉભો થાય છે, પોતાની લખેલી કિતાબ આખી બાળી નાખે છે કે આ કિતાબનો કોઈ ફાયદો જ નથી. આ છે ઇમામ. જ્યારે વખત આવતો આગળ વધી જતા, જ્યારે સામરના ઉપર દુષ્કાળ પડતો ઇમામ દુઆ માટે હાથ બલંદ કરતા. ત્યાં ના જોતા કે દુશ્મનો રહે છે કે દોસ્ત રહે છે, નહીં, અલ્લાહની મખલુક પ્યાસી છે, વરસાદ માટે દુઆ ઇમામ કરે છે. ઈ ઇમામ આજના જમાનામાં આપણાથી શું ચાહે છે? ઇમામ કંઈક આપણાથી આશા રાખતા હોય ને કે મેં આટલી મુસીબતો સહન કરી. અમુક રિવાયતોમાં ઇમામ ખુદ ફરમાવે છે જેટલી મારા ઉપર મુસીબતો પડી છે પહેલાના એક ઇમામો ઉપર નથી પડી, એટલી મુસીબતો પડી છે. આપણને લાગે છે કે આપણે સાંભળી લઈએ કે 28 વર્ષ 29 વર્ષમાં ઇમામ શહીદ થઈ ગયા અને એની મુસીબત નહીં. એ મુસીબત જ્યારે એમાંથી 1% પણ આપણા ઉપર પડે, આપણી ચીખ નીકળી જાય, ઇમામની શું હાલત થઈ હશે? એ ઇમામ આપણાથી કંઈક આશા અને ઉમ્મીદ રાખે છે. ઇમામની ઘણી હદીસો છે કે અમારા શિયાઓ કેવા હોવા જોઈએ. એમાંથી એક હદીસ કે જેમાં 4-5 વસ્તુ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ બયાન ફરમાવે છે કે અમારા શિયાઓ ઈ છે શિયતો અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ હુમુલ લઝીના લા યુબાલુના ફી સબીલિલ્લાહ અવકાઅલ મૌત અલૈહિમ. કે અલી અલૈહિસ્સલામના શિયા ઈ છે કે એને કઈ પડી નથી હોતી કે મોત એના ઉપર આવી પડે યા પછી ઈ મોત ઉપર આવી પડે. કોનો જુમલો છે? એક ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જમાનામાં કોઈ આ જુમલો કરેલો છે, કીધેલો છે. જનાબે અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ આ છે શિયાને આલી કે મોતથી ડર નથી હોતો, મોત એના ઉપર આવી પડે યા ઈ મોત ઉપર આવી પડે. જરાક એવી હવા ફેલાય કે આજે પ્રોબ્લેમ છે ગામમાં, ખેર સિક્યોરિટી માટે કદેના નાખી દો, વાંધો નહીં, પણ એનો મતલબ એ નથી કે નમાઝ ભૂલી જવા. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ફરમાવે છે એક બીજી હદીસમાં, આગળ આ જ હદીસને ફરમાવે છે કે શિયા તો અલી, કે ઇમામે અલી અલૈહિસ્સલામના શિયા કોણ છે? શિયા ઈ છે કે જે પોતાના મોમિન ભાઈની મદદ કરે, ભલે એ વસ્તુની પોતાને જરૂર હોય. એક બહેતરીન વસ્તુ ઇમામ ફરમાવે છે કે ભલે એ વસ્તુની પોતાને જરૂર હોય, પરંતુ એની જરૂર અગર કોઈ મોમિનને છે તો એ ઇન્ફાક કરે છે. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની જિંદગીમાં ઘણું જોવા મળે છે કે ઇમામ કેટલો ઇન્ફાક કરતા. 7મા ઇમામના ફરજંદમાંથી પોતરામાંથી એક આવે છે, બાપ દીકરો બે આવે છે. કહે છે આપણે ગરીબ થઈ ગયા છીએ તો આપણે જઈએ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ પાસે સામરામાં, એના પાસેથી કંઈક હાસિલ કરીએ, કંઈક મેળવીએ કે આપણી ગુરબત દૂર થાય. નીકળે છે બાપ દીકરો બે. રસ્તામાં બાપ કહે છે અગર જો ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ મને 500 દિરહમ આપી દે ને મારું કામ થઈ જાય. ઘણી વખત આપણે સપના જોતા હોય છે ને દુકાને જાતા જાતા, આજે 50 મિલિયનનો વેપાર થઈ જાય તો કામ થઈ જાય, ફલાણા ત્રેટિયા ભરાઈ જાય, ફલાણાનો કરજો ભરાઈ જાય, બેંકમાં આટલા રાખી દો, ફલાણા ચેક વેરસે થઈ જાય.
કહેતા હોય છે. આ બાપ પણ વિચાર કરે છે કે ઇમામ અગર જો 500 દિરહમ મને આપી દે તો મારું કામ થઈ જાય. 200 દિરહમનો મારો કર્જો છે એ નીકળી જાય. 200 દિરહમના કપડા લત્તા જે મારે ઘરમાં લેવાના છે એ આવી જાય. અને 100 દિરહમ જે છે મારા ધંધામાં ખર્ચા પાણીમાં કામ લાગી જાય. ઓલો દીકરો કે બાપા તમે તો 500 સપના જુઓ છો. મને ઇમામે હસન અસ્કરી અલૈહિસ સલામ ખાલી 300 આપે ને તોય મારું કામ થઈ જાય. મારે તો કઈ કરજો નથી. મારે ખાલી કપડા લેવાના છે, કઈ ખાવા પીવાની વસ્તુ લેવાની છે અને બીજા અમુક પરચુરણ ખર્ચ. મારે સફરમાં જવું છે ફલાણી જગ્યાએ, હસન કહે છે કઝવીન ને હમદાન એ તરફ જવું છે તો હું ત્યાં જઈને મારો ધંધો શરૂ કરી શકું. બંને આવે છે ઇમામ પાસે. હવે ઇમામને એક રીતે જોઈએ તો ખુશે થાય છે. ઇમામ મુલાકાત આપે છે. મુલાકાત આપે છે અને કહે છે કે પહેલી વાર તું મળવા આવ્યો છે, ક્યાં હતો? અમે ચાહીએ છીએ કે કોઈ અમારું ફામીમાંથી અમારી ખબર લે, અમારી મુલાકાત લે. શા માટે અમારી મુલાકાત માટે નહોતા આવતા? કહે છે મૌલા હાલત બહુ ખરાબ છે અમારી, ગરીબ થઈ ગયા છે, શું કરીએ? ઇમામ કહે છે હું જાણું છું તમારી હાલત. ઇમામ એ માણસને 500 દિરહમ આપે છે, એના દીકરાને 300 દિરહમ આપે છે અને કહે છે એ દીકરા તું જે સફરનો ઈરાદો હમદાન અને કઝવીન તરફ રાખે છે ત્યાં ના જા, બીજી એક ફલાણી જગ્યાએ જા કે ત્યાં તને વધારે ફાયદો થશે. વિચાર કરીએ. ઇમામ આપણને શીખાડી ગયા છે, અમલી દાખલાઓ એક્ઝામ્પલ આપણને આપી ગયા છે કે તમારા પાસે હોય તમે પકડી ના રાખો, એ તમારું તો રહેવાનું જ નથી. આજે તમે પકડી રાખશો વાંધો નહીં, પકડાઈ જશે, પણ કેટલા વખત પકડી રાખશો? એક ને એક વખત તમારા હાથમાંથી નીકળી જશે. તો શા માટે તમે રાહે ખુદામાં આપી અલ્લાહની સાથે વેપાર નથી કરી નાખતા? આપણને એમ થાય કે મારા હાથમાં રહી ગયું એ મારું નહીં, તે રાહે ખુદામાં આવ્યું એ તારું થઈ ગયું, બાકી તે તારા પાસે રાખ્યું એ તો ફના થવાનું છે. ઇમામે હસન અસ્કરી અલૈહિસ સલામ ફરમાવે છે કે અમારો શિયા ઈ છે કે જે પોતાના મોમિન ભાઈની જરૂરતને પૂરી કરે, ભલે પછી પોતાને એની જરૂરત કેમ ના હોય. આના પછી જે ઇમામ 2 વસ્તુ ફરમાવે છે બહુ બહેતરીન વસ્તુ છે. ઇમામ કહે છે કે ઇમામે અલી અલૈહિસ સલામનો શિયા ઈ છે કે ઈ એવી જગ્યા ઉપર ના દેખાય જ્યાં ખુદાએ મનાઈ કરી છે. આપણે બોલાને હોય તો ક્યાં હોય? ક્યાં હોય? ભલે ને પછી રસૂલે ખુદાની વફાત હોય. નહીં, ઇમામ મનાઈ કરે છે. અમારો શિયા એવી જગ્યાએ નથી દેખાતો કે જ્યાં ખુદાએ મનાઈ કરી છે, અને એવી જગ્યા ઉપર ગેરહાજર નથી હોતો કે જ્યાં ખુદાએ હુકમ આપ્યો છે. એવી જગ્યાએ ગેરહાજર નથી હોતો. આપણી પ્રેઝન્સ કેટલી અને ગેરહાજરી કેટલી એ આપણે જોવાનું છે. હે આ વસ્તુ ઇમામ ફરમાવે છે. છેલ્લે ઇમામ એક વસ્તુ ફરમાવે છે, એ કહીને જહેમત તમામ વધારે નથી લંબાવતો. ઇમામે હસન અસ્કરી અલૈહિસ સલામ ફરમાવે છે અમારો શિયા ઈ છે. ઇમામે અલી અલૈહિસ સલામનો ચાહવા વાળો ઇમામે અલી અલૈહિસ સલામનો શિયા ઈ છે કે ઇમામે અલી અલૈહિસ સલામની સીરત ઉપર ચાલી ઇમામે અલી અલૈહિસ સલામની જેમ પોતાના મોમિન ભાઈનો એહતરામ કરતો હોય. એહતરામ કરવો અને જરૂરત પૂરી કરવી 2 વસ્તુ અલગ છે. ઇમામ કહે છે કે તમે તમારા મોમિન ભાઈની જરૂરત પણ પૂરી કરો, સાથે એહતરામ પણ કરો, રિસ્પેક્ટ પણ કરો. એમ નહીં કે તમે પૈસા આપો ને બીજી પાછળથી ગીબત કરતા હોય તો અમત લગાડતા હોય. નહીં, એહતરામની સાથે આ છે ઇમામની શિખામણ આપણી પાસે. ઈ ઇમામ અલૈહિસ સલામ કે જે હિદાયત કરતા રહ્યા, પરંતુ જ્યારે બની અબ્બાસ જોવે છે કે આપણે ઇમામ ઉપર એટલી મુસીબતો નાખી, એટલી કૈદો બંધની મુસીબત રાખી, તેમ છતાં ઇમામની હિદાયતનું કામ અટકી નથી જાતું. ઇમામની હિદાયતનું કામ રોજ બરોજ આગળ વધતું રહે છે.
છેવટે આ લોકો કહે છે કે ઇમામને સફરમાં મોકલીએ અને ઝહેર આપી દઈએ, તો રસ્તામાં શહીદ થાય તો આપણે બચી જઈએ, કારણ કે લોકોની નજરમાં આપણે હલકા ના પડીએ. પરંતુ થાય છે એવું કે મજબૂરન ઈ જ સામરામાં ઇમામને ઝહેર આપવામાં આવે છે અને સાથે જાસૂસ રાખવામાં આવે છે કે જેવી ઇમામની તબિયત ખરાબ થાય અમને જાણ કરવામાં આવે. ઇમામની તબિયત ખરાબ થવા લાગી, ઝહેર પોતાનો અસર દેખાડે છે. મુઅતમિદ અબ્બાસી ઝહેર અપાવે છે અને જ્યારે એને ખબર આપવામાં આવે છે કે ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામની તબિયત ખરાબ થઈ છે, 5 માણસોને મોકલે છે, 10-12 ડોક્ટરોને, તબીબોને મોકલે છે. પછી જ્યારે ખબર આપવામાં આવે છે કે ઇમામની હાલત રોજ બરોજ વધારે ખરાબ થાય છે, ત્યારે તબીબોને કહે છે કે તમે ઇમામના ઘરની આજુબાજુથી અલગ ના થાજો, એવું ના બને કે ઇમામને કઈ થઈ જાય. જાહેરમાં દેખાવ એવો કરે છે કે ઇમામના દિલસૂઝ છે, પરંતુ આ ઈ મુનાફિકો છે કે જે ઇમામને ઝહેર આપવામાં આવે છે. ઇમામના ઘરે એક ગુલામ હતો. ઇમામ એને કહે છે કે થોડું પાણી ગરમ કરીને મારા માટે લાવો કે જેથી પાણી પીવું અને આ ઝહેરનો અસર થોડો ઓછો થાય. એ ગુલામ પાણી ગરમ કરીને લાવે છે, ઇમામની સામે રાખે છે. ઇમામ હવે એટલી પણ તાકાત નથી કે ઈ વાસણને, ઈ કુઝાને હાથમાં ઉઠાવી શકે. હાથ ધ્રુજવા લાગે છે, કારણ કે ઝહેર પૂરા બદનમાં ફેલાઈ ગયું હતું. ઇમામની કમજોરી એટલી વધી ગઈ. ઇમામ કહે છે, અય મારા ગુલામ, ફલાણા શામરમાં જા, ત્યાં એક બાળક બેઠેલું છે, એમને કે તારા બાપા તને બોલાવે છે. એ ગુલામ ઈ શામરમાં દાખલ થાય છે, જોવે છે એક નુરાની બાળક છે. ઇમામ એને કહે છે, ગુલામ એને કહે છે, તમારા વાલિદે બુઝુર્ગવાર તમને બોલાવે છે. ઇમામે ઝમાના સજદામાંથી માથું બલંદ કરે છે. ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામ પાસે જાય છે. ઇમામ એને કહે છે, એ મારા દીકરા, એ તારા અહેલે બાઈતના સૈયદ, તારા પર સલામ થાય. હવે તારો બાપ અનકરીબ તને મૂકીને જઈ રહ્યો છે, બસ તારા બાપને આ પાણી પીવરાવ. ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામ ઉમ્ર 5 વર્ષની છે, નજદીક જાય છે. એ ગરમ પાણી ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામને પીવરાવે છે. ઇમામ અમુક વસિયતો કરે છે, આ દુનિયાથી રૂખસત થાય છે. ઇમામે ઝમાના આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ઓ કહે છે, બાલા, આખરી વખતે તમે પાણી માંગ્યું, પાણી તમને નસીબ થયું, પરંતુ હાય રે કરબલા. એક અલી અકબર પોતાના બાપની પાસે પાણીનો સવાલ કરે છે, એ બાબા, પ્યાસથી કલેજું ફાટી રહ્યું છે, બાબા થોડું પાણી મળી જાય. પાણી નસીબ ના થયું. અલી અસગરને પાણી પીવું હતું, 3 બાલનું તીર નસીબ થાય છે. હા જદારો, ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામનો જનાઝો તૈયાર થયો. ઇમામના ભાઈ આગળ વધે છે નમાઝે જનાઝા પઢાવવા માટે. ઇમામે ઝમાના આવે છે, કહે છે, ચચા તમે પાછળ ઉભા રહી જાઓ, આ નમાઝનો અધિકાર મારો છે. ઇમામે ઝમાનાને ઈ મોકો પણ નસીબ થયો કે ઇમામ પોતાના બાપના જનાઝા પર નમાઝ પઢાવી શકે. આય રે અલી ઇબ્ન હુસૈન, આય રે બીમારે કરબલા. બાપના જનાઝા પાસે મોજૂદ છે, પણ કેવી રીતે નમાઝ પઢાવે? હાથમાં હથકડી છે, પગમાં બેડી, ગળામાં ઘારદાર તો આવાજ દે છે, અય બાબા જાન, ઓ ગરીબ છું, કેવો ગરીબ કે એક બાપના જનાઝા પર
નમાઝ પણ નથી પડી શકતો, તમને દફનાવી પણ નથી શકતો. આ સદારો, આ ઇમામે સૈયદે સજ્જાદ, આ લૂંટાયેલો કાફલો કરબલાથી કુફા અને કુફાથી શામ, શામના જિંદાનથી જયારે કરબલા આવે છે ત્યારે જોયે છે બાપની કબ્ર બનેલી છે. શું વિધિ હશે અલી ઇબ્ન હુસૈન ઉપર, શું વિધિ હશે જનાબે ઝૈનબ ઉપર. આ સદારો એક એક બીબી પોતાને ઊંટ ઉપરથી ગિરાવે છે. આ સદારો અય્યામે હસાની આખરી મજલિસ, આવતા વર્ષે જિંદા હશું, ફરી વર્ષે હસા છે, નહીતર આપણા આખરી સલામ. આઝાદારો એક એક બીબી ઊંટ ઉપરથી પોતાને ગિરાવે છે. કોઈ કહે છે વાલી અકબરા, કોઈ કહે છે વાલી અસગરા, કોઈ કહે છે અરે મારા કાશે તને ઘોડાઓની ટાપોથી પામાલ કરી દો. હા સદારો, જયારે ઝૈનબે માતમ કરી લીધું, આ લૂંટાયેલો કાફલો કરબલા આવી 3 દિવસ મઝલૂમ હુસૈનનું માતમ કરે છે. પછી ઇમામે સૈયદે સજ્જાદ આગળ વધે છે, કહે છે ફૂફી અમ્મા હવે મદીના ચાલો. એ મારા બાપ હવે મદીના ચાલો. કોઈ બીબી મદીના જવા માટે તૈયાર નથી. જનાબે ઝૈનબ કહે છે હું મદીના જઈને શું કરું, મારા ઓનો મોહમ્મદ અહીંયા સૂતા છે, મારો માચાયો અહીંયા સૂતો છે, હું મદીના વીરાન થઈ ગયો, મદીના જઈને શું કરું. હા રબાબને પૂછવામાં આવે છે રબાબ આવો મદીના જઈએ. રબાબ કહે છે હું મદીના જઈને શું કરું, મારો અલી અસગર અહીંયા સૂતો છે, મારી સકીના શામ સુધી છે. આઝાદારો બહુ મુશ્કેલથી આ કાફલાને તૈયાર કરવામાં આવ્યો. આ કાફલો કરબલાથી મદીના જવા પહોંચ્યો, મદીના નજદીક આવ્યો. જનાબે ઉમ્મે કુલસુમ નો પડે છે એ મદીના અમને કબૂલ ન કરજે. અમે જયારે આ મદીનાથી નીકળ્યા હતા અમારા માણસો અમારા સાથે હતા, હવે પાછા આવ્યા છીએ. ના મારી ઔલાદો છે ના અમારા સાથીઓ છે. લعنતુલ્લાહ અલા કૌમિ ઝાલિમીન. સયعلم الذين ظلموا أي منقلب ينقلبون. ખુદાએ વાસ્તવને મોહમ્મદ અને આલે મોહમ્મદ આય માહ આઝાદ દરમિયાન જેટલી પણ અમે મજલિસો કરી છે ખુદાએ બધી મજલિસોને કબૂલ ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. ખુદાએ અમારી મુશ્किलातને આસાન ફરમા. ખુદાએ આ દેશમાં હિફ્ઝ વ અમાન ઇનાયત ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ જે બેરોજગાર છે ખુદાએ રિઝ્ક વાસે ઇનાયત ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ જે મોમિન અને મોમિનાત બીમાર છે ખુદાએ એમને શફાએ કામિલ અને આजिल ઇનાયત ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ इमाम ज़माना अल इस्लाम न ज़हूर न जल्दी जल्द अजीब फरमा ने मौलाना अंसार व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.